જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે હું આ પરીક્ષામાં રહી ગયો છું પણ આવતી પરીક્ષામાં મારે પાસ થવું છે, તો એના માટે કોઈ તમારે મંગળ ગ્રહ ઉપર જવાની જરૂર નથી. આ જ પૃથ્વી ઉપર ફરી જાહેરાત આવશે, ઓકે, ફરી ફોર્મ ભરાશે, ઓકે. તમને એવું લાગતું હોય કે આમાં રહી ગયો છું, હવે આવતીમાં લાગી જવું છે, તો આ સિલેબસ તમારી સમક્ષ છે. 30 માર્ક્સનું ગણિત છે, 30 માર્ક્સનું રિઝનિંગ છે, 20 માર્ક્સનું ગુજરાતી, 30નું બંધારણ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ 40નું, ઇતિહાસ, ભૂગોળ, વારસો 50નું. જો તમારે PSI થવું હોય તો આમાં હજી તમારે આ 3 વિષય એડ કરવાના: જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, ઓકે, અને ગુજરાતી ને ઇંગ્લિશ. આવતી ભરતી માટે તમે અત્યારથી આ વિષયમાં તમને ખબર જ હશે, વિષય જોઈને તમને ખબર પડી જાય. ના હોય તો તમે છેલ્લું પેપર લઈ લો, એ પેપરમાં કયા પ્રશ્ન તમારા સાચા પડ્યા, કયા પ્રશ્ન તમારા ખોટા પડ્યા, એની એક યાદી તૈયાર કરો. કે ગણિતના 30 પ્રશ્ન હતા, એમાંથી તમારા 4 સાચા પડ્યા, એનો મતલબ કે તમારે ગણિતમાં મહેનત કરવાની છે, કોઈને પૂછવા જવાની જરૂર નથી. તમે બંધારણના માની લો કે 30 પ્રશ્નમાંથી 7 કે 8 પ્રશ્ન સાચા કર્યા છે, તેનો મતલબ તમારે બંધારણમાં મહેનત કરવાની છે. જે વિષયમાં તમારા પ્રશ્ન ખોટા પડ્યા છે એની એક યાદી તૈયાર કરો, અને એ પ્રમાણે તમે જુઓ કે સૌથી વધારે તમને કયા વિષય નથી આવડતા અને કયા વિષય તમને સૌથી વધારે આવડે છે, એની યાદી તૈયાર કરો. નથી આવડતા એને એક એકનો ટાર્ગેટ લ્યો કે આ ઓગસ્ટ મહિનો છે એ પૂરો થાય ત્યાં સુધીમાં મારે વિજ્ઞાન છે એ પૂરું કરી લેવું છે, એના પછીના મહિનામાં મારે કરંટ અફેર્સ તૈયાર કરવું છે, તો કરંટ પરીક્ષા આવે ત્યારે રાખો. ઇતિહાસ, ભૂગોળ, વારસો, એમાંથી જે વિષયમાં તમને માર્ક્સ ઓછા એવા હોય, મહિનો અને સામે ટાર્ગેટ નક્કી કરો કે આ મહિનામાં મારે આ વિષય પૂરો કરવો છે. હું ગેરંટી અને દાવા સાથે કહું છું કે નેક્સ્ટ પરીક્ષા આવશે એની પહેલા તમારા આ બધા વિષય રેડી હશે. 2 પ્રકારના માણસો હોય, એક જ્યારે રિઝલ્ટ આવે ત્યારે નાસી પાસ થઈ જાય, અને એક જે રિઝલ્ટ આવે ત્યારે પોતાનું ટાર્ગેટ નક્કી કરે. એક રિઝલ્ટ આવે, નાસી પાસ થાય, મૂકી દે કે હવે તૈયારી કરવી નથી, પરીક્ષા આવશે એટલે સૌથી પહેલું ફોર્મ ભરશે. ભાઈ એવું ના કરશો. જો તમારે નક્કી છે કે પરીક્ષા પાસ કરવી છે અને આ ફિલ્ડમાં ટકી રહેવું છે, તો આજથી તમે બેહો, પરિવાર સાથે બેસો અને પરિવારના જે પણ સભ્ય ભણેલા હોય, માતા પિતા, ભાઈ બહેન, પરિવારમાં કોઈ પણ, એની સાથે ચર્ચા કરો કે આ વખતે રહી ગયો છું, આ મારો અભ્યાસક્રમ છે અને આવતી વખતે મારે લાગવું છે. અથવા તો માની લો કે જે લોકો ગ્રેજ્યુએટ ના હોય અને કોન્સ્ટેબલની તૈયારી કરતા રહી ગયા હોય, હવે ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, તો હવે PSI ની ટાર્ગેટ રાખો. PSI ની તૈયારીમાં કોન્સ્ટેબલ બાય ડિફોલ્ટ થઈ જશે, પણ એના માટે આજથી લાગી જવું પડશે. અને એ લાગી જવું, મહેનત કરવી હોય, ઓકે, તો પાસ થવાશે.